स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના છઠ્ઠા અઠવાડિયાનો શનિવાર. ધર્મસભા આજે સંત પીતરના ધર્માસનનું પર્વ ઉજવે છે. આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર. પીતરના આ જવાબથી ઈસુ ખુશ થયા અને પીતરને પોતાના ધર્મસંઘના પાયા તરીકે નિમીને ઈશ્વરના રાજ્યના બધા અધિકારો આપ્યા. આજે આપણો જવાબ શું છે? આપણા જવાબથી ઈસુ ખુશ છે? સાંભળીએ સંત માથેકૃત શુભ સંદેશ, અધ્યાય 16, કડી 13-19. કૈસરિયા ફિલિપ્પીના પ્રદેશમાં પહોંચ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું, માનવ પુત્ર કોણ છે? એ વિશે લોકો શું કહે છે? તેમણે જવાબ આપ્યો, કેટલાક કહે છે કે સ્નાન સંસ્કારક યોહાન, કેટલાક કહે છે કે એલિયા, તો વળી બીજા કહે છે કે ઇર્મિયા અથવા કોઈ બીજા પૈગંબર. ત્યારે ઈસુએ પૂછ્યું, પણ તમે શું કહો છો? હું કોણ છું? સિમોન પીતરે જવાબ આપ્યો, આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર. એટલે ઈસુએ કહ્યું, યુના પુત્ર સિમોન, તું બળભાગી છે, કારણ કોઈ માણસે નહીં પણ મારા પરમપિતાએ તને આ સત્ય જણાવ્યું છે. અને હવે હું પણ તને કહું છું કે તારું નામ પીતર એટલે ખડક છે, અને એ ખડક ઉપર હું મારા ધર્મસંઘની ઇમારત ચણનાર છું, અને એની આગળ મૃત્યુનું પણ કંઈ ચાલશે નહીં. હું તને ઈશ્વરના રાજ્યની ચાવીઓ સોંપીશ, અને તું જેની જેની પૃથ્વી ઉપર બંદી કરીશ તેની ઈશ્વર તરફથી પણ બંદી કરવામાં આવશે, અને તું જેની જેની પૃથ્વી ઉપર છૂટ આપીશ તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે. स्नेहदा स्पन्दन स्पन्दन। આજે સંત પીતરના ધર્માસનનો તહેવાર ઉજવીએ છીએ. આજના શુભ સંદેશમાં ઈસુ ધર્મસંઘ રચવાની અને તે પર પીતરને નેતૃત્વ સોંપવાની પોતાની યોજના જાહેર કરે છે. ધર્મસંઘ અથવા ધર્મસભાને ચણનાર ઈસુ. ધર્મસભા જે પાયા પર ચણવામાં આવે છે તે પાયો પીતર અને પીતરના ઉત્તરાધિકારીઓ. વર્તમાનમાં આ સ્થાન પર વડા ધર્મગુરુ ફ્રાન્સિસ છે. ગમલિયેલ નામના એક બુદ્ધિજીવી પંડિતનું કહેવું છે કે જે પ્રવૃત્તિના મૂળમાં પ્રભુ હોય તે પ્રવૃત્તિ ટકી રહે છે. ધર્મસભાના મૂળમાં પ્રભુ છે જ, એટલે આજે 2024 વર્ષ પછી પણ ધર્મસભા અડીખમ ઊભી છે, અને સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ અને ભૌગોલિક વ્યાપની દ્રષ્ટિએ તેનો વિકાસ થતો રહ્યો છે. આજનો શુભ સંદેશ જણાવે છે કે ધર્મસભાને ઘડનાર ઈસુ પોતે છે. આ ધર્મસભા ઉપર ઠેઠ આરંભથી અનેક આફતો આવી પડી. સૌથી પહેલાં તો બાળ ઈસુને મારી નાખવા માટે મહાન રાજા હેરોદ બેથલેહેમ અને તેની આસપાસના વિસ્તારના 2 વર્ષ કે તેથી ઓછી ઉંમરના છોકરાઓનો વધ કરવાનો હુકમ આપે છે. યહૂદીઓ સ્તેફાન નામના સહાયકને પથ્થર મારીને મારી નાખે છે. મહાન રાજા હેરોદનો પુત્ર હેરોદ આંતિપાસ સ્નાન સંસ્કારક યુહાનનો શિરચ્છેદ કરાવે છે. મહાન રાજા હેરોદનો પૌત્ર હેરોદ અગ્રિપ્પા પહેલો જબ્દીના પુત્ર પ્રેષિત યાકોબનો વધ કરાવે છે. શાઉલ ધર્મસંઘને રંજાડે છે. આ છે ધર્મસભાની યહૂદીઓના હાથે થયેલી સતામણી. બીજા ક્રમે સતામણી કરનાર રોમન સામ્રાજ્ય. રોમન બાદશાહ નીરો અને ડોમિશિયન પીતર પાઉલનો વધ કરાવે છે અને ધર્મસભાની કષ્ટમય સતામણી કરે છે. ખ્રિસ્તી બાળકોને ઘેટાની ખાલ પહેરાવી તેઓ વચ્ચે ભૂખ્યા સિંહ છોડવામાં આવે છે. રોમન યોદ્ધા સાથે ખ્રિસ્તી યુવકને દ્વંદ્વ યુદ્ધ કરવું પડતું, જેમાં યુવક માર્યો જતો. આટલી બધી સતામણી પછી પણ ધર્મસભા
મરી પરવારી નથી. ધર્મસભા પ્રભુનું કાર્ય છે. ધર્મસભાના ઉપરી એવા પિતર અને પિતર પછીના તેમના ઉત્તરાધિકારીઓને ધર્મસભામાં છૂટ આપવાની અથવા પ્રતિબંધ મૂકવાની સત્તા આપવામાં આવે છે. આજે આ સ્થાનનો તહેવાર ઉજવીએ છીએ. વડા ધર્મગુરુના આદેશોનું પાલન કરવામાં આપણે પ્રભુની ઈચ્છા પૂર્ણ કરીએ છીએ. વડા ધર્મગુરુ પ્રભુના ગાઢ સંબંધમાં છે. પિતર ઈસુની સાચી ઓળખ ધરાવે છે. લોકો તો ઈસુને એક માનવ જ માને છે. લોકો ઈસુને એક પૈગંબર માને છે. પૈગંબરો માત્ર માનવ છે. પિતર ઈસુને પ્રભુ તરીકે ઓળખી કાઢે છે. પ્રભુની ઓળખ પ્રભુ જો આપણને આપે તો જ આપણને પ્રાપ્ત થાય. પ્રભુની ઓળખ આપણે આપણા પ્રયત્નોથી ના પામી શકીએ. પિતરને ખુદ પ્રભુ જ ઈસુની ઓળખ કરાવે છે. એટલે પ્રભુ દરેક વડા ધર્મગુરુને પોતાની ઓળખ કરાવે છે અને પોતાની ઈચ્છા જણાવે છે. એ ઈચ્છાઓને વડા ધર્મગુરુ આદેશના રૂપમાં આપે છે. હવે 2025ના વર્ષને જુબિલી વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. પ્રભુ ઈચ્છે છે કે તેમની માફી આપવાની ઉદારતાનો સૌને અનુભવ થાય. રાજ્ય પ્રભુનું થયું ચાલતું ધરણી આવર ખાય. આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય. રાજ્ય પ્રભુનું થયું ચાલતું ધરણી આવર ખાય. આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય. ઘન અંધારા ને વાદળ કઈ એને છે વીંટળાયા. એના રાજ સિંહાસન ને છે, એના રાજ સિંહાસન ને છે ધર્મ ન્યાય ના પાયા. એના વીજળીના ઝબકારે આખી દુનિયા ઝબકે. એને જોતા વેત ધરા, એને જોતા વેત ધરા કંપી ઉઠે હબકે. સકળ ધરાનો સ્વામી પ્રભુ છે, એને તો નિરખતા. પર્વતના પર્વત આખાય, પર્વતના પર્વત આખાય મીણ સરીખા ગળતા. પ્રભુની પાસે અદલ ઇન્સાફ એવું આબ પુકારે. સહુ દેશોની પ્રજા પ્રજાઓ, સહુ દેશોની પ્રજા પ્રજાઓ એનો મહિમા ભાળે. સત્યાજન જે હોય તે પર તેજ કિરણ શા ઝલકે. સરળ હૃદયના લોકો ઉપર, સરળ હૃદયના લોકો ઉપર આનંદ આનંદ મલકે. પ્રભુજી કેરું સ્મરણ કરીને સત્યાજન હરખાઓ. એનું નામ જ પરમ પવિત્ર, એનું નામ જ પરમ પવિત્ર, એનો મહિમા ગાઓ. રાજ્ય પ્રભુનું થયું ચાલતું ધરણી આહર ખાય. આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય.
રાજ્ય પ્રભુનું થયું ચાલતું ધરણી આહર ખાય આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય